દિલથી દાયરાના બાપા સીતારામ હવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં તો છો ને? નથી મોજમાં? કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો જોવું એટલે બધા મોજમાં આવી જઈશું ને. આજ તે શ્રાવણ માસનો 3રો સોમવાર અને એમાંય પાછી આજ બાપાની પૂનમ છે અને એમાંય આજ પાછો રક્ષાબંધનનો ભાઈ બહેનનો પવિત્ર દિવસ છે. એટલે બધાને પહેલાં તો શ્રાવણ માસના હર હર મહાદેવ, પૂનમના જય ગુરુદેવ અને ભાઈ બહેનનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધનની બધાને હેપી રક્ષાબંધન. અને આજથી વિડીયાને આપણે શરૂઆત કરી દઈએ છીએ. જોકે અત્યારમાં થોડું કામ પતાવી દીધું છે અને આજે થોડું કામ બાકી છે અને પછી પાછું કામ પૂરું કરીને જવું છે મહાદેવના શરણે. કારણ કે આજ પાછું 3રો સોમવાર છે, રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. આજ બેન ભાઈને રાખડી બાંધવા ઘરે આવશે. એટલે જેની બહેનો હોય ત્યાં કોઈ સાસરે હોય તો પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા આવે. મારા બેને મને રાખડી બાંધવા આવવાના છે અને આ નીતા છે એ રાખડી અહીંયા દાસ બાંધશે. કારણ કે મારા બેન જ્યાં દીધા છે એ નીતાના ભાઈ છે એટલે અમારા હમે છે. એટલે એક જણા આવી જાય તો બીકી જાય, ક્યારેક ગમે જાય ક્યારેક ઈ આવે એવું છે. એટલે આપણે થોડું કામ છે એ કામ પતાવી લઈને પછી જ આવું છે મહાદેવના શરણે. તો જો હવે આપણે 9 જૂન થઈ ગયા છે તૈયાર કાતે દઈશું અને જવું છે આજ પડઘલિયા મહાદેવના દર્શન. હું તમને પડઘલિયા મહાદેવના દર્શન કરાવું છું અને અમારે કૃષ્ણ જો ડેલો ખોલે છે. તો જાય આપણે પડઘલિયા મહાદેવ. વિડીયામાં બના રહેજો. આજ પવિત્ર શ્રાવણ માસનો 3રો સોમવાર છે, દાદાના દર્શન કરાવું. તો હાલો હવે સીધા મળીએ આપણે પડઘલિયા મહાદેવ જઈને. તો જો આપણે આતમ નાળે પહોંચી ગયા છીએ. હવે અહીંથી નળમાં થોડુંક હાલવાનું છે, પછી આવશે પડઘલિયા મહાદેવનું મંદિર. એટલે જો આ આથમ નાળે છે અને આ છે પડઘલિયા મહાદેવનું બોર્ડ. હવે આ નળમાંથી હાલ્યો જઈશું એટલે આવશે પડઘલિયા મહાદેવનું મંદિર. તો વિડીયો જો પૈકી જાય આપણે પડઘલિયા મહાદેવ. આ છે પડઘલિયા મહાદેવ મંદિર. હવે આપણે અંદર જઈને દર્શન કરીએ. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. પૈકી જાય આપણે મંદિરે અને હવે દાદાના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. તો પહેલાં આપણે પડઘલિયા મહાદેવના મહંત છે આપણે વિલાસગીરી બાપુ, એમના શરણોમાં આપણે વંદન કરીએ. ભાઈ લાગુ બાપુ. જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ. અને હવે તમને દર્શન કરાવું પડઘલિયા મહાદેવના. પડઘલિયા મહાદેવના દર્શન કરી લીધા ને બાજુમાં માતાજીનું મંદિર આવ્યું છે, વિષ્ણુદેવી માતાજીનું. એમના દર્શન કરાવું તમને. આ વિષ્ણુદેવી માતાજીનું મંદિર છે. તો બધા માતાજીના દર્શન કરાવી લો. પડઘલિયા મહાદેવના દર્શન કરાવ્યા છે. અમારે તેજસ્વી તો રમે છે.
એટલે કે ભાઈ બહેનનો રક્ષાબંધનનો દિવસ અને આજ બેન ભાઈને રાખડી બાંધે અને રાખડી બાંધીને પછી ભાઈનું આયુષ્ય લાંબુ થાય, ભાઈનું જીવન નિરોગી રહે એવા બેન આશીર્વાદ આપે છે. તો આજ અમારે મોટા બેન રાખડી બાંધવા આવ્યા છે એટલે આપણે રાખડી બાંધી. આ મારા મોટા બેન છે અને આ આમ મારા બનેવી છે, આમ હાળા થાય છે, આના ભાઈ છે અને મારા બેનના ઘરવાળા છે એટલે અમારા હમાય હિમી છે એટલે હમાય હિમી આજ રાખડી બાંધી દીધી છે કા. અને આજના રક્ષાબંધન પર્વની બધાને દિલથી શુભકામના અને હેપી રક્ષાબંધન. અને બસ બધી બહેનો બધા ભાઈઓને રાખડી બાંધે અને આશીર્વાદ આપે અને બધા ભાઈ બહેનના આશીર્વાદ લે એવા આશીષ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ.